નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 17/6/2026 બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ ને લીલા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ ખોટું કામ આપણે કરશું નહીં. આજના સહાયક દેવ આપના કુળદેવી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના ઘરનું આંગણું સ્વચ્છ કરવું જોઈએ, પાણી છાંટી ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે આપની વાણી કડવી ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને મા લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ચંડી પાઠનું વાંચન કરીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે વાહન વધારે સ્પીડમાં ચલાવવું નહીં. આજના સહાયક દેવ મા લક્ષ્મી, મા સરસ્વતી. કર્ક રાશિવાળાએ આજે શું કર્યું? કર્ક રાશિવાળાએ આજે નાની નાની દીકરીઓને મીઠું ખાવા માટે આપવું જોઈએ. કર્ક રાશિવાળાએ શું ન કરવું મિત્રો? આજે કોઈ પણ વ્યક્તિને દગો નહીં આપતા. આજના સહાયક દેવ તમારા કુળદેવી માં પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે બકરીને લીલો ચારો ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ઈંડા, માંસ મદિરા આનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને તમારા કુળ દેવતા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે બુધવારના દિવસે એક મુઠ્ઠી કાળા સફેદ તલ ઓવારી ને વહેતા જલમાં વહાવવા જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈ પણ બીજા વ્યક્તિને નુકસાન નહીં પહોંચાડતા. આજના સહાયક દેવ મા દુર્ગા, મા સરસ્વતી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે ગણેશજીનું પૂજન દુર્વાથી કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે સંઘર્ષથી હારવું નહીં. આજના સહાયક દેવ ગણેશજી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈને આપેલા વાયદા પૂર્ણ કરવા જોઈએ. શું નથી કરવાનું? આજે વધારે પડતી મીઠાઈ ખાવી નહીં. આજના સહાયક દેવ કાર્તિકેય અને ગણેશ. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે નજીકના ધાર્મિક સ્થળોએ જઈ ભગવાનના દર્શન કરવા જોઈએ, એમનું પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે લીલા વસ્ત્ર ધારણ નથી કરવાના. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે ખાસ માતા પિતાની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? હાથી દાંતમાંથી બનેલી વસ્તુ આજે પહેરવી નહીં. આજના સહાયક દેવ શનિ ને ભગવાન વિષ્ણુ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ખોટી સંગતોથી દૂર રહેવું જોઈએ. શું નથી કરવાનું?
મિત્રો આજે ભાઈ સાથે ઝઘડો નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને બ્રહ્માજી. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે પક્ષીઓની સેવા કરવી જોઈએ, એમને મગ ચણમાં નાખવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ બીજા વ્યક્તિના કામમાં દખલગીરી નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.